નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભક્તિ સભામાં જોડાઈ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી. અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ રાજ્યની 34 પાલિકાઓની સિટી સિવિકનું ઈ લોકાર્પણ કર્યું. સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા. અંકલેશ્વર ભરૂચ રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી. બોડી કેમ સ્પીડોમીટર સાથે જિલ્લા ટ્રાફિક પોલીસનું ચેકિંગ. બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડ જતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભક્તિ સભામાં જોડાઈ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. હજારો વર્ષો પહેલા માનવજાતને પાપોમાંથી છોડાવવા માટે આજના દિવસે એટલે 25મી ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં જન્મ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે ખ્રિસ્તી સમાજના અનુયાયીઓ 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના અનુયાયીઓ બુધવારના રોજ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. જેમાં ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. ભગવાન ઈસુના ગુણગાન ગાયા હતા અને એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવી હતી. ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલ એબેન એઝર મેથોડિક્સ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. જેમાં રેવ જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ શુભ દિવસે નાતાલના દિવસે સૌને મેરી ક્રિસમસ, આનંદી નાતાલ, ફેલિઝ નાવિદાદ. ફરી એકવાર યાદ દેવડાવવા માગું છું, જણાવવા માગું છું કે ખ્રિસ્તી દર્શન પ્રમાણે નાતાલ એટલે કે પ્રભુ ઈસુનો જન્મદિવસ. અને પ્રભુ ઈસુ એટલા માટે સ્વર્ગ છોડીને પૃથ્વી ઉપર આવ્યા કે જેથી બધાને પ્રેમ, શાંતિ અને પ્રકાશનો અનુભવ થાય. પ્રેમ, શાંતિ અને પ્રકાશ અથવા આનંદ અથવા જીવન આપવા માટે પ્રભુ સ્વર્ગ છોડીને અવતાર અથવા સંપૂર્ણ અવતાર બનીને આ પૃથ્વી ઉપર આવ્યા. તો પ્રભુ અવતાર બનીને સૌને શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવ્યો છે. મારી તમારી સૌની એ જ જવાબદારી છે કે આપણે એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ, શુભેચ્છાઓ પાઠવતા રહીએ અને વિશેષ કરીને જે કંઈ નાની મોટી સેવા મદદ કરી શકીએ એ મદદ કરતાં આપણે ખરેખર આ પૃથ્વીને સ્વર્ગમાં પલટાવી નાખીશું. તો સૌને ફરી એકવાર શુભેચ્છાઓ, પ્રાર્થના અને આશીર્વાદ. થેન્ક યુ. આજનો દિવસ એ નાતાલનો દિવસ છે. નાતાલનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે. અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા, ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો. અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને, દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે. અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ. આપણું ભરૂચ શહેર, આપણું ગુજરાત રાજ્ય, આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે, આખો દેશ ભાઈચારામાં રહે, આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના હું વિરમું છું. આમેન અને ગોડ બ્લેસ યુ. અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિકનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિએ અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને રાજ્યની 34 નગરપાલિકાની સિટી સિવિક કેન્દ્રમાં ઈ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિક સેન્ટરનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિક સેન્ટર ખાતે યોજાયેલ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સિટી સિવિક સેન્ટર નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સિટી સિવિક સેન્ટરમાં ઝડપી તેમજ ઓનલાઈન અને ઓફલાઈન જુદી જુદી 9 સેવાઓ જેવી કે મિલકત વેરો, વ્યવસાય વેરો, વાહન કર, ગુમાસ્તા ધારા નોંધણી, જન્મમરણ પ્રમાણપત્ર, આરોગ્ય અંગેના લાયસન્સ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના નગરજનો માટે સુવિધા પ્રદાન કરવામાં ઉપયોગી બની રહેશે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના આજના સ્વામી જન્મજયંતિ નિમિત્તે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસનું શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યારે સ્વામી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 36 જેટલા સિટી સિવિક કેન્દ્રનું શુભારંભ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ખાતે આ જે બિલ્ડિંગ છે 1,40,40,00,000 લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. આજથી જે પહેલાં નગરપાલિકાની અંદર જન્મમરણની નોંધણી હોય, મિલકત વેરો હોય, વ્યવસાય વેરો હોય, આ તમામ કામ માટે નગરપાલિકા જવું પડતું હતું અને એને કારણે ત્યાં અવર જવર વધી જતી. ત્યારે આ નગરપાલિકાની જગ્યામાં જ આ બિલ્ડિંગ બનાવીને આજે અહીંયા સિટી સિવિક સેન્ટરનું જ્યારે અહીંયા શુભારંભ કર્યો ત્યારે લોકોને પણ આવા જવામાં તકલીફ ના પડે, એ લોકો પોતે પોતાનું જન્મની નોંધણી હોય, મિલકતના વેરો હોય, મિલકત ટ્રાન્સફર કરવાની હોય, આ તમામ કામો આ સિટી સિવિક સેન્ટરથી આજરોજ લોકોની સુવિધામાં વધારો થનાર છે અને અંકલેશ્વરની પ્રજાને આનો લાભ મળનાર છે. 68મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમતગમતમાં 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2024 દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી, જેમાં અંડર 14, 17 અને 19ના ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ 28 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી. સેમીફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમે 2-1થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલ સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત અંડર 14 ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યાભારતી 2-1 અને બીજી મેચમાં બિહાર 2-0થી હરાવી સેમીફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો. ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લામાં 3 ખેલાડીઓ હતા, જેમાં નિવાન જગેશ શાહ, કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ. આમ અંડર 14 ભાઈઓ અને બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ સિવાય સિંગલ્સ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આમ નિવાસ શાહે ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિવિજ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે, જેમને શાળાકીય સ્પર્ધામાં 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયા હતા અને તમામ ખેલાડીઓ લવ ઓફ ટેનિસ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે, તેનો અમને ગર્વ છે. આ પ્રસંગે તેમના માર્ગદર્શન એવા આરજી ગોહિલ અને મયદીપસિંહ ગોહિલે તેમને મેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ અભિનંદન આપ્યા છે. હું આરજી ગોહિલ, લવ વર્લ્ડ ટેનિસ એકેડેમીની કોચ. મારી સાથે અહીંયા મયદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે. આ વર્ષે 68th નેશનલ સ્કૂલ ગેમ્સ જે મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી, ત્યાં આગળ અંડર 14, અંડર 17, અંડર 19 ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ હતી, જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવતી હોય છે. એ ટુર્નામેન્ટમાં અમારા ત્યાંથી 11 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને અંડર 14 ગર્લ્સમાં ખનક પટેલ અને પલ ચાવડા સિલેક્ટ થયા હતા અને તેઓએ ખૂબ સારો ત્યાં દેખાવ કર્યો છે અને તેઓએ ગુજરાત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે સિવાય અમારે ત્યાંથી નિવાન શાહ અને કશ્યપ પટેલે અંડર 14 બોયઝમાં સિલેક્ટ થયા હતા અને તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે ટીમ ઇવેન્ટમાં. એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એની મહેનતથી એને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ છોકરાઓ અમારા ત્યાં સવાર સાંજ મળીને લગભગ 4 થી 5 કલાકની પ્રેક્ટિસ કરે છે
અને એમની મહેનતનો આ બધો ફળ છે. તે સિવાય ડીએસડીઓ જે આપણા રાજનસિંહ ગોહિલ છે, એમની પણ ટિપ્સથી તેઓએ આ પરફોર્મન્સ નું આ રિઝલ્ટ આવ્યું છે. મારું નામ પલ અમિત ચાવડા છે. હું લવલ ટેનિસ એકેડેમીમાં કોચિંગ લઉં છું. હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી. એમાં અંડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અમારા કોચેસ રાજન સર, ગુલ સર, આર્ચી મેમ અને રાહુલ ભૈયા અને મારા પેરેન્ટ્સના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે. મારું નામ કનક પટેલ છે. હું લવલ ટેનિસ એકેડેમીમાં મહિદીપસિંહ ગોહિલ, રાહુલ પાટીલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ લઉં છું. અમે રોજ 5 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે અત્યારે હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સમાં રમવા ગયા હતા. એમાં અંડર 14 ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મારા પેરેન્ટ્સ, કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે. મારું નામ નિવાન શાહ છે અને હું લવલ ટેનિસ એકેડેમીમાં એક પ્લેયર છું. મારા કોચિસનું નામ રાહુલ પાટીલ, મહિદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલ છે. હમણાં હાલમાં જ હું 68 નેશનલ સ્કૂલ ગેમ્સમાં સોફ્ટ ટેનિસ સ્પોર્ટમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયો હતો. ત્યાં ટીમ ઇવેન્ટમાં મારી ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ઇન્ડિવિજ્યુઅલમાં મેં પોતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. મને મારા પેરેન્ટ્સ, કોચિસને બહુ આભાર છે. મારું નામ કશ્યપ છે. હું લવલ ટેનિસ એકેડેમીમાં આર્ચી મેમ, ગોહિલ સર અને રાહુલ સર પાસે કોચિંગ લઉં છું. હું હાલમાં હમણાં 68 નેશનલ ગેમ SGFIમાં અંડર 14માં અમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. મારા પેરેન્ટ્સને બહુ ગર્વ છે. અંકલેશ્વર ભરૂચ રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરી હતી. ટ્રાફિક નિયમનનું ભંગ કરતા વાહન ચાલકો સામે સપાટો બોલાવી દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસે બોડી કેમ, સ્પીડોમીટર સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડ જતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ ઉપર વહીવટીતંત્ર દ્વારા 40ની ગતિ મર્યાદા પર વાહન ચલાવવાના જાહેરનામા બાદ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગે ચેકિંગ હાથ ધરી 40ની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ મેમો પણ આપવામાં આવ્યા હતા. ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી. દૂરથી જ ગતિની જાણ થતાં રોડ ઉપર તૈનાત ટ્રાફિક જવાનને જાણ કરી વાહન થોભાવી દંડ કરવામાં આવ્યો હતો. એસટી બસથી લઈ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક દ્વારા ચકાસવામાં આવી હતી. તેમજ વધુ સ્પીડે પસાર થતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. વાહન ચાલકોને 40ની ગતિ મર્યાદા અંગે જરૂરી સૂચનો કરાયા હતા. આ ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસતા હજારો ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈસુના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી પ્રાર્થના, ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે, જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓનો પ્રતિબિંબ થાય છે. નાતાલ અને ઈસ્ટરના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે. અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના, ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. આજે આકાશ અને પૃથ્વી, સમગ્ર ભૂમંડળના સર્જનહાર, માનવ જાતના સર્જનહાર, ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે. તેથી અમને અતિ ઘણો આનંદ થાય છે અને અમે આનંદની નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ. આપના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને CNI અંકલેશ્વર મંડળી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમ સર્વને પ્રેમ, આનંદ, શાંતિ અને અનેકવિધ આશીર્વાદોથી ભરી દે. અને આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને આ 2024મી નાતાલનો સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2024 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર સમગ્ર પાપી માનવ જાતને માટે આવ્યા અને જે કોઈ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરે છે, જે કોઈ વ્યક્તિની ખોજ કરે છે, જે કોઈ વ્યક્તિ તેની સાથે સંબંધમાં આવે છે, જે કોઈ વ્યક્તિ તેની સાથેના શિષ્યપણાના સંબંધમાં આવે છે, એના બધા જ પ્રશ્નો, ચિંતા, મૂંઝવણો લઈ લે છે, આશીષ આપે છે, સાજાપણું આપે છે, સફળતા આપે છે, તંદુરસ્તી આપે છે,
બધું જ આપે છે. માટે આજે મારું આહવાન છે 2024ની નાતાલનું તમને મેસેજ છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધ કરો, એ જ અમારો સંદેશ છે. થેન્ક યુ સો મચ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે. તો આપ સૌને કથા અમૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. કાર્યક્રમનું શુભ સ્થળ કેશરોલ તાલુકો, જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. મુખ્ય સ્થળ છે કેશરોલ મુકામે, તાલુકા જિલ્લો ભરૂચ, દહેજ રોડ, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પી હતી. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારોએ હાજર રહી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આમ જોઈએ તો 25 ડિસેમ્બર 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. એમનો અભ્યાસ જે ગ્વાલિયર અને કાનપુર ખાતે પોલિટિકલ સાયન્સ સાથે એમએ કર્યું હતું. 1955ની અંદર લોકસભાની અંદર હાર્યા હતા. 1957ની અંદર ગોંડા જિલ્લામાંથી સંસદ સભ્ય તરીકે જીતીને સતત 20 વર્ષ સુધી સંસદીય નેતા તરીકે એમણે સ્થાન પ્રાપ્ત કર્યું. આમ જોવા જઈએ તો 1996ની અંદર સૌ પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તે દિવસ રહ્યા. એ પછી 1998માં પ્રધાનમંત્રી તરીકે 13 માસ રહ્યા અને છેલ્લે 5 વર્ષ સુધી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના અનેક વર્ષો જૂના જે કામો હતા તે કામોનું પૂર્ણ કરવામાં નવા પ્રોજેક્ટમાં મૂકીને જે પ્રકારે જોવા જઈએ તો એકથી બીજા રાજ્યોને જોડવા માટેના રસ્તા ઊભા કરવામાં આવ્યા. નિશા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિશા વિદ્યાલયના બાળકોનો વેશભૂષા સ્પર્ધા કાર્યક્રમ જવાહર બાગ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની આગવી શૈલીમાં બનેલા પાત્રોનો પરિચય આપ્યો હતો. વેશભૂષા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાના ભૂલકાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સામાજિક આગેવાન કે રોહિત, પરેશ મેવાડા, નઈમ મલેક હાજર રહ્યા હતા. નિશા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોઝમ બોમ્બેવાડા, પરેશ મહેતા, મહેશ વાઘેલા, અખિલેશ સોની દ્વારા હાજર રહેલ સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. बहुत खूब. આજે ભરૂચમાં નર્મદા મૈયા નદીના કિનારે એક સાયકલિસ્ટ દીપક પ્રધાન ઉડીસા કટક જિલ્લાથી આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શેરપુરા ગામે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપક પ્રધાન એક સાડીની દુકાનમાં કામ કરે છે. 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા સાયકલ કરવા માટે
એમને એમની દુકાનમાંથી 3 મહિનાની રજા લીધી અને પ્રવાસે નીકળ્યા છે. અત્યાર સુધીમાં દીપકભાઈએ 3200 કિલોમીટરની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને આખું ભારત લગભગ 7000 કિલોમીટર ફરી તેઓ આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ યુવાનો મળે છે તેમને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવા અને વધુમાં વધુ ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવું એના પ્રત્યે જાગૃતિ ફેલાવે છે. દીપકભાઈએ જણાવ્યું છે કે તેઓ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની પોતાની આ યાત્રા દરમિયાન આપણા ભારત દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને વધુમાં વધુ યુવાનો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તે માટે લોકોને જાગૃત કરે છે. એક સાયકલિસ્ટ દીપકભાઈ પ્રધાનને લઈને આવી છું. દીપકભાઈ આપણા ભરૂચમાં કટક ઓડિશાથી આવ્યા છે અને મધ્યપ્રદેશ છત્તીસગઢ થઈને ગુજરાતમાં આવી ચૂક્યા છે. લગભગ 3000 કિલોમીટરની સાયકલિંગ કરીને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરવા નીકળ્યા છે. તો દીપકભાઈને આપણે પૂછીએ કે આ यात्रा एमनो उद्देश्य शू है. हाँ जी दीपक भाई बताइए. नमस्ते, मैं दीपक प्रधान फ्रॉम कटक उड़ीसा. चारों धाम 12 ज्योतिर्लिंग दर्शन के लिए मैं आज 1.5 महीना हो गया निकलते हुए और 1.5 महीने में मैं जहाँ भी दर्शन के लिए निकलता हूँ, जहाँ भी पहुँचता हूँ, बस जैसे कि शांति और समृद्धि के लिए प्रार्थना करता हूँ. और सबसे मेन ज़रूरी जो है आपका फिजिकल फिटनेस, जो कि हर कोई इग्नोर करता है उसको, उसके लिए हर किसी को प्रेरित करता हूँ. और सबसे मतलब कहीं ज़्यादा स्टेट घूम चुका हूँ मैं अभी, लेकिन गुजरात में जो रिस्पॉन्स मुझे मिला बहुत अच्छा लग रहा है. માં સોશિયલ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના હેતુ સાથે સંકટમોચન હનુમાનજી મંદિર સંકુલમાં પ્રદર્શન કમ વેચાણ અંતર્ગત વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોટ રોડ પર આવેલ સંકટમોચન હનુમાન મંદિરમાં વિશાળ ગ્રાઉન્ડમાં મહિલાઓ દ્વારા વિવિધ નાસ્તા, તોરણ, ગૃહ ઉદ્યોગની વસ્તુઓ સહિતની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલમાં સોશિયલ ફાઉન્ડેશનના નેજા હેઠળ ઊભા કરવામાં આવ્યા હતા. જે અંગે સંસ્થાના પ્રમુખ ગાયત્રી શર્માએ જણાવ્યું હતું કે મહિલાઓ પોતાની આવડતથી વિવિધ ચીજવસ્તુઓના વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરે છે, ત્યારે આવી મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડી તેઓને આર્થિક રીતે વધુ સદ્ધર બને તે માટેના પ્રયાસો કરાય છે. રોટરી ક્લબ ભરૂચના પૂર્વ પ્રમુખ તલકીન જમીનદાર, પાલિકા પૂર્વ ઉપપ્રમુખ નીનાબા યાદવ, સમાજસેવા ચેરિટેબલ ટ્રસ્ટના જ્યોતિબેન પટેલ, માયાબેન અગ્નિહોત્રી સહિત અન્ય મહિલા અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી આયોજકો અને ભાગ લેનાર બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. नमस्कार, मेरा नाम गायत्री शर्मा है. हमारा माँ सोशल फाउंडेशन चलता है जिसमें लेडीज़ों को जो सहायता अपने घर से जो गृह उद्योग करते हैं उनके लिए हम सहायता करते हैं. तो उनका गृह में घर में जैसे काम करते हैं तो व्हाट्सएप तक ही रहता है. तो हम चाहते हैं कि वो एक खुले पायदान पर आएँ और अपना सब ये अपना बिजनेस जो है आगे बढ़ाएं. और ऑनलाइन उनको नहीं करना आता है मान लो प्रोग्राम, तो वो उनको हम बाहर निकाल कर उनका कांटेक्ट बढ़ाना चाहते हैं ताकि लोग आएँ, देखें उनका काम और उनको अपना ऑर्डर दें ताकि वो आगे बढ़ें और अपना जो घरों पे सामान है वो बनाकर उनको आगे सहायता मिले, आर्थिक सहायता मिले. मैम आज कितने स्टॉल आपने खड़े किए? आज हमने यहाँ पे 13 करीब स्टॉल खड़े किए हैं और इसमें कुछ नाश्ता जैसे घर में खाकरा वगैरह बनाते हैं, तोरण है, वॉल हैंगिंग है, लिपन आर्ट है, ये सब रिलेटेड सब सामान है. અંકલેશ્વર જીઆઈડીસીના ફ્રીકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફ્રીકોમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. ફ્રીકોમ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ ચાલુ ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાયો હતો. આ દરમિયાન ક્લીનરના પગ પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનો પગ શરીરથી છૂટો થઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રક ચાલકે ટ્રક ઊભી રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઈજાગ્રસ્ત ક્લીનરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઈજાગ્રસ્તના પિતા જ ટ્રક ચલાવી રહ્યા હતા. તે દરમિયાન ચાલુ ટ્રકમાંથી પુત્ર નીચે પટકાયો હતો, જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો. પિતાની નજર સામે જ ટ્રકના ટોટિંગ પૈડા નીચે પુત્રનો પગ કચડાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસે ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 9 માસથી ફરાર રીઢા ચોરની ધરપકડ કરી હતી. અંકલેશ્વરની બંધ પડે મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલી ચોરીમાં વધુ એક આરોપી ઝડપાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નાસ્તા ફરતા આરોપીઓ બાબતે માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એપ્રિલ મહિનામાં મુદ્રા ડેનિમ કંપનીમાં 2.89 લાખની અને એક ચોર હજુ વોન્ટેડ હતું. જે ચોરીના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો ગૌરવ ઉર્ફે ગોરિયા ગોંડને ઝડપી પાડવા CRPC ક 70 મુજબ વોરંટ પોલીસે મેળવ્યું હતું અને વોરંટ મળ્યા બાદ ગૌરવ ગોંડ હાલ રહેવાસી મીરાનગર સારંગપુર ખાતે હોવાની માહિતી મળતા જીઆઈડીસી પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે મીરાનગર ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર રેલવે ટ્રેક નજીક ગત ઓગસ્ટ માસમાં થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને શહેર એ ડિવિઝન પોલીસે દિલ્હીના બુરારી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આ ગુનામાં પોલીસે 5 આરોપી પૈકી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ગત તારીખ 22મી ઓગસ્ટ 2024ના રોજ અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર માહ્યાવંશી સ્મશાન પાસે રેલવે ટ્રેક નજીકથી મહારાષ્ટ્રના પંકજ સુપડુ ભારંભેની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા આ ગુનામાં 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ ગુનામાં સામેલ રામ ભરોસે મોહનલાલ નાગર નાસ્તો ફરતો હતો, જેને શહેર એ ડિવિઝન પોલીસે મળેલી માહિતીના આધારે રામ ભરોસે નાગરની દિલ્હીના બુરારી વિસ્તારમાંથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકા ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિએ ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરી આજના દિવસને સુશાસન દિવસ તરીકે માનવામાં આવે છે. જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચા કમલેશભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પ્રમોદભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, પ્રણવભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સત્સત વંદન કરી તેમની વાતો વાગોળવામાં આવી હતી. પુષ્પાંજલિ અર્પણની લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, મુકેન્દ્રસિંહ યાદવ, વીરસિંહ ગોહિલ, શંકરલાલ ગોહિલ, ઈશ્વરભાઈ પઢિયાર, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત જંબુસર તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ ભારત દેશના યશસ્વી અને મહાન વડાપ્રધાન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી તાલુકા પંચાયત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી, ભારતીય કિસાન મોરચાના પ્રદેશના મંત્રી, પૂર્વ એપીએમસીના ડિરેક્ટર અને હાલ દૂધધારા ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના 100મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. એવા જંબુસર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે. તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા વતી હું આદરણીય વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા જૂના તવરા ગામે આટાફેરા મારતો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ભરૂચના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. ગામ લોકોને જાણ થતાં વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં વહેલી સવારે દીપડો પુરાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને આ અંગે વન વિભાગને જાણ કરતા દીપડાનું ચેકઅપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. તવરા તેમજ આસપાસમાં આટાફેરા મારતો દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાગરા તાલુકામાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા માય ભારત ભરૂચ રમતોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ રમતોત્સવમાં વિવિધ ગામોના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્યત્વે કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ અને 400 મીટર દોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 18 થી 29 વર્ષની નીચેના વયના યુવા ખેલાડીઓએ આ સ્પર્ધાઓમાં પોતાની રમત કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ રમતગમતને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને રમતો તરફ આકર્ષવાનો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓને ઉત્કૃષ્ટ રમત ભાવના અને ટીમવર્કનું પ્રદર્શન કરાયું હતું. કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને માય ભારત સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા રમતોત્સવનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. દર્શકો અને ખેલાડીઓએ આયોજનની સરાહના કરી હતી અને આવા કાર્યક્રમો નિયમિત યોજવાની માંગ કરી હતી. આ પ્રસંગે માય ભારતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામીણ યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અમારો પ્રયાસ છે. અમને આનંદ છે કે આ કાર્યક્રમ દ્વારા અનેક નવા પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખવાની તક મળી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર લીના દવે ઉપસ્થિત રહી વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં માય ભારતના સ્વયંસેવકો રાજવીરસિંહ સિંધા, મયુરધ્વજસિંહ રણા,
પ્રતીકસિંહ રણા, જેમિનસિંહ રાજે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અધિકારી વર્ષા રોગાના માર્ગદર્શનમાં કર્યું હતું. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ભાજપ પ્રમુખ પદે જયરાજસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવતા નસવાડી તાલુકામાં ભારતીય જનતા પક્ષના યુવા સંગઠનમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. કેટલા સમયથી નસવાડી તાલુકા પ્રમુખનો ટર્મ પૂરો થતાં નવા પ્રમુખ તરીકે વરણી કરવાની અટકળો ચાલતી હતી અને કેટલાક નવા અને જૂના જનતા પક્ષના કાર્યકર્તાએ પ્રમુખ પદના દાવેદાર તરીકે ફોર્મ ભર્યા હતા. તાલુકા પ્રમુખ બનવા માટે પોતાના ગોડફાધરને આગળ ધરીને પ્રમુખ બનવાની મનસા બતાવી હતી. તમામ ફોર્મની ચકાસણી કર્યા બાદ સર્વસંમતિથી ભારતીય જનતા પક્ષના મોવડી મંડળે નસવાડીના જયરાજસિંહ ચૌહાણને પ્રમુખ બનાવતા નસવાડી તાલુકામાં ભારતીય જનતા પક્ષના યુવા કાર્યકર્તામાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ પદે જયરાજસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવતા ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જયરાજસિંહ ચૌહાણે પાર્ટીમાં મોવડી મંડળનો આભાર માન્યો હતો. કાર્યકરો દ્વારા મીઠાઈ ખવડાવીને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નસવાડી તાલુકા ભાજપ માજી પ્રમુખ ગોપાલસિંહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી, જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ નિશાંત શાહ, તાલુકા પંચાયતના સદસ્યો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી અધિકારી શ્રી જયરામ ગામિત સાહેબ, ચૂંટણી સહયોગી શ્રી મેહુલભાઈ પટેલ સાહેબ, સર્વ જિલ્લાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર સાહેબ, મેહુલભાઈ પટેલ સાહેબ, રમેશભાઈ રાઠવા સાહેબ, સૌ આગેવાનો આજરોજ મને જે ભારતીય જનતા પાર્ટી નસવાડી મંડળનો પ્રમુખ બનાવ્યા છે એ બદલ હું હૃદયથી એમને નતમસ્તક અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું. મોટામિયા માંગરોળ ખાતે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓમાં આનંદ મેળાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેના હરારેથી પધારેલા ઉદ્ઘાટક એવા ગુલામ હુસેન એમ મહેમાનના હસ્તે રિબિન કપાવી આનંદ મેળો ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા હાઈસ્કૂલ, એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળાના પટાંગણમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 65 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં શેરડી રસ, સમોસા, હલીમ, મંચુરિયન, ફાલુદા, સાવરમા, કોલકોકો જેવી સામગ્રી વિદ્યાર્થીઓ દ્વારા નજીવા દરે વેચવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરાઈ હતી. પ્રાર્થના અને સ્વાગત ગીત પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન એસપી મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા કરાયું હતું. મહેમાનોનો પરિચય સલીમ પાંડોર દ્વારા અપાયો હતો. મહેમાનોનું સ્વાગત કરાયા બાદ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઇલભાઈ પટેલ અને એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા તસ્લીમાબેન દ્વારા પ્રાસંગિક પ્રવચનો રજૂ કરાયા હતા. ત્યારબાદ એસપી મદ્રેસા હાઈસ્કૂલના શિક્ષક મોહમ્મદ ઇકબાલ સૈયદે આભાર વિધિ કરી હતી. આનંદ મેળાના ઉદ્ઘાટન તરીકે ઝિમ્બાબ્વેના હરારેથી પધારેલા ગુલામ હુસેન મહેમાન અને મુખ્ય મહેમાન તરીકે કેનેડાથી પધારેલા મહેબૂબ યુસુફ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન ગુલામ હુસેન એમ મહેમાનના હસ્તે રિબિન કાપી આનંદ મેળાને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઇલભાઈ પટેલ, ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ સાજી મહેમાન, મુફ્તી તાહિર, ખજાનચી ઇસ્માઇલભાઈ પટેલ, વકીલ, સક્રિય સભ્ય એવા મોહમ્મદભાઈ રાવત, ઇસ્માઇલભાઈ બોબાત, અસલમભાઈ મહેમાન, ઇસ્માઇલભાઈ રાવત, ઇસ્માઇલભાઈ તાડવાડા, શાળાના નિવૃત્ત શિક્ષક અકબર મંગેરા, મોહમ્મદભાઈ ઉમર, MIS સંદીપભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક સલીમભાઈ પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર આનંદ મેળો આનંદ અને ઉલ્લાસ સાથે પૂર્ણ થયો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભક્તિ સભામાં જોડાઈ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી. અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ રાજ્યની 34 પાલિકાઓની સિટી સિવિકનું ઈ લોકાર્પણ કર્યું. સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા. અંકલેશ્વર ભરૂચ રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી. બોડી કેમ સ્પીડોમીટર સાથે જિલ્લા ટ્રાફિક પોલીસનું ચેકિંગ. બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડ જતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.